હેલો વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપ સર્વનું ઇતિહાસના વિડીયો લેક્ચરની અંદર હાર્દિક સ્વાગત છે. હવે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીનું વહીવટી માળખું કે જેની અંદર કાયદાનું શાસન અને કાયદા સમક્ષ સૌની સમાનતા, છેલ્લા ટોપિક આપણે અહીંયા સુધી ચર્ચા કરેલી હતી. આનાથી આપણને ફાયદો શું થયો? લો કમિશન ભારતમાં આવ્યું, રૂલ ઓફ લોની સ્થાપના થઈ કે જેના થકી ભારતીયોને હક અને અધિકાર પ્રાપ્ત થયા, સૌને સમાન તક આપવામાં આવી. બરોબર, તો આ કાયદાઓની ગુણવત્તા અને તેની ક્ષતિઓ વિશે આજે આપણે જોવાનું છે. ક્ષતિ એટલે નબળાઈ, કે ગુણવત્તા શું હતી અને નબળાઈઓ શું હતી, એના વિશે આજે આપણે ચર્ચા કરશું. તો દરેકનું ધ્યાન પાઠ તરફ મિત્રો. બ્રિટિશ વહીવટતંત્ર, આધુનિક વહીવટતંત્ર, પોલીસ તંત્ર, લશ્કરી તંત્ર અને ન્યાયતંત્રની સ્થાપના કરી, જે ગુણવત્તાના આધાર પર રચાયેલી હતી, કે જેની અંદર જેનામાં જેવો ગુણ, જેનામાં જેવી આવડત એવું એનું પદ, અને આધુનિક સ્વરૂપની હતી, કે કંઈક નવા વિચારવાળા સ્વરૂપની હતી. પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે ભારતમાં બ્રિટિશ શાસનનો એકમાત્ર ઉદ્દેશ્ય બ્રિટિશ સામ્રાજ્યને ભારતમાં મજબૂત બનાવવાનો હતો, કે ધીમે ધીમે પગ પેસારો કરી વહીવટ, આર્થિક, રાજકીય, સામાજિક દરેક તંત્રની અંદર માથું મારીને ભારતના માલિક બની બેઠા હતા. તો આપણે એ ક્યારેય ન ભૂલવું જોઈએ કે એની કોઈ પણ નીતિ હોય પણ એ હંમેશા કોને વધારે સમૃદ્ધ કરવાની હતી? ભારતના ભોગે વધારે ને વધારે ઇંગ્લેન્ડને સમૃદ્ધ કરવાની હતી. તેથી આધુનિક સંસ્થાઓની સ્થાપના તો થઈ, પરંતુ ભારતીયોને એનો લાભ મળી શક્યો નહીં. આપણે જોયું કે ઉચ્ચ હોદ્દાઓ ઉપર આપણી નિમણૂક કરવામાં આવતી નહીં. એ લોકો આપણને હલકા અને તુચ્છ ગણતા હતા, અપમાન થતું હતું આપણું. જેમ કે સનદી, સેના, લશ્કર, પોલીસ અને ન્યાયતંત્રમાં ભારતીયોને ઉચ્ચ હોદ્દા આપવામાં આવતા નહીં. એટલે કે કોઈ પણ પોસ્ટ હોય, કોઈ પણ પદ હોય, ચાહે સનદી સેવા હોય, બરોબર, સેના હોય, લશ્કર છે, પોલીસ છે, ન્યાયતંત્ર છે, આની અંદર જે ઉચ્ચ કક્ષાના હોદ્દા છે, તો એમાં ભારતીયોની નિમણૂક કોઈ પણ ભોગે અહીંયા થતી નહીં. એ લાભ માત્ર કોને મળતો? અંગ્રેજોને જ. અંગ્રેજોના કાયદા ત્રુટિપૂર્ણ હતા, એટલે જાણી જોઈને આપણું એ શોષણ કરવાવાળા હતા, ક્ષતિવાળા હતા, નબળાઈવાળા હતા. ત્રુટિ એટલે નબળાઈવાળા હતા, કારણ કે એક વિદેશી શાસનને ભારત પર નિરંકુશ રીતે તે લાદી દીધા હતા, કે કોઈ પણ જાતનો અંકુશ નહીં, કોઈ જાતનો એનામાં અંકુશ નહીં, નિરંકુશ રીતે આપણા ભોગે લાદી નાખ્યા હતા. યુરોપિયનો માટે અલગ ન્યાયાલય અને અલગ કાયદાઓ હતા, આપણી જેમ નહોતું. આપણા માટે જે લોકોએ લાગુ પાડ્યું હતું, આજે અંગ્રેજ કોઈ ભૂલ કરે તો એના માટેની સજા ઓછી હતી, અથવા તો હતી જ નહીં, સાંભળવામાં જ ન આવતી. અને એ જ ગુના માટે ભારતીયોને બહુ આકરી સજા કરવામાં આવતી. એટલે નિરંકુશ કાયદા આપણી ઉપર લાગુ પાડ્યા હતા. તેમના ક્રૂર વ્યવહાર સામે ભારતીયો કશું જ કરી શકતા નહીં, ચાહે અંગ્રેજ ગમે એ કરે, ગમે એવો વ્યવહાર હોય આપણી સાથે, છતાં આપણું કોઈ સાંભળતું નહીં, કે આપણે કાંઈ કરી પણ ન શકતા. વ્યવહારમાં કાયદાની અસમાનતા સ્પષ્ટ દેખાય છે, કે અંગ્રેજોને અલગ ન્યાય આપવામાં આવતો અને ભારતીયોને પણ અલગ ન્યાય આપવામાં આવતો. અને ન્યાય ઘણો જ મોંઘો હતો, વર્ષો સુધી કેસો ચાલતા હતા. અજ્ઞાની અને નિરક્ષર ભારતીયો જટિલ ન્યાય વ્યવસ્થાથી બહાર હતા, કે એ લોકોને અજ્ઞાની હતા, જ્ઞાન વિનાના, બરોબર, નિરક્ષર એટલે અભણ હતા, એ લોકોને અહીંયા ન્યાય મળતો નહીં. એ તો આનાથી, આ વ્યવસ્થાથી દૂર જ હતા. અને જે લોકો જાણતા હતા એને પણ કોઈ જાતનો ન્યાય આપવામાં આવતો નહીં, કારણ કે કેસ છે તો કેસ વર્ષો સુધી ચાલ્યા રાખતો. ધનાઢ્ય લોકો માટે જે જાણે કે કાયદો અને ન્યાયાલયો હતા, કે પૈસાવાળાનું ત્યાં સાંભળવામાં આવતું, એ ધનાઢ્ય વર્ગનું સાંભળવામાં આવતું, અને એવું લાગતું હતું કે માત્ર ને માત્ર એ લોકો માટે જ છે, સામાન્ય જનતા માટે કશું જ છે નહીં. પોલીસ અને ન્યાયાલયમાં વ્યાપક ભ્રષ્ટાચાર હતો, કારણ કે ધનાઢ્ય લોકોનું જ એની અંદર સાંભળવામાં આવતું. એ લોકો ભ્રષ્ટાચાર આચરી, ભ્રષ્ટાચારનું અનુકરણ કરી અને આ બંને ન્યાય અને પોલીસ બંનેને ખરીદી લેતા હતા. જમીનદારો સામાન્ય ખેડૂતો ઉપર અત્યાચાર કરતા હતા, કે મોટા જમીનદાર વર્ગ હોય
તો એ સામાન્ય ખેડૂતને હેરાન અને પરેશાન કરતો અને એની જમીનો પણ પચાવી પાડતો હતો. બરાબર, તો એ હતું એ આ જે નવા કાયદાઓ કે જે નવું શાસન સ્થપાણું એની ગુણવત્તા અને એની ક્ષતિઓ. હવે જોઈએ તો અવિશ્વાસના તત્વો, કે હવે કોઈ જાતનો લેસ માત્ર અંગ્રેજી હુકુમત ઉપર વિશ્વાસ રહ્યો નહોતો. બ્રિટિશ શાસનની નીતિઓને કારણે ભારતમાં એક અવિશ્વાસનું વાતાવરણ સર્જાયું. કારણ શું? કે સામાન્ય જનતાનું કોઈ પણ જાતનું સાંભળવામાં જ ના આવતું. માત્ર ધનાઢ્ય અને જમીનદાર વર્ગનું જ સાંભળવામાં આવતું. પોલીસ અને કાયદો પણ એના હતા, આપણું કશું અહીંયા હતું નહીં. ભારતીયોએ બ્રિટિશ સામ્રાજ્યવાદના આ શોષણખોર પ્રતીકનો વિરોધ કર્યો, જે 1857ના વિપ્લવમાં શરૂ થયો. દાદાભાઈ નવરોજીથી લઈને ગાંધીજી સુધીના મહાન ચિંતકોએ અંગ્રેજોની પ્રશાસનિક, આર્થિક અને ન્યાય વ્યવસ્થાની ભરપૂર ટીકા કરી. કે આપણા જે મહાનુભાવો થઈ ગયા એમણે આ કાયદા અને આ શાસનનો વિરોધ કર્યો, કે આ અવિશ્વાસનું પ્રતીક છે, એની અંદર ક્યારેય ભારતનું કલ્યાણ થવાનું નથી. મહાત્મા ગાંધીએ તો કહેલું કે ભારતની પ્રજા માટે વિદેશી શાસન અને વિદેશી કાયદો એ બંને અસ્વીકાર્ય છે. કારણ કે વિદેશી છે એ આપણું છે નહીં, અને એનું કોઈ જાતનું મહત્ત્વ પણ આપણે કાંઈ છે નહીં. માટે આ અવિશ્વાસનું છે, કે અસ્વીકાર્ય છે, જેનો ક્યારેય સ્વીકાર થાય નહીં. કારણ બેયની સંસ્કૃતિ, કલ્ચર બધું અલગ હતું. કારણ કે તેનો હેતુ ભારતની જનતાની સુખાકારીને બદલે બ્રિટિશ સ્વાર્થની પૂર્તિ કરવાનો હતો. કે એનો એક જ ધ્યેય હતો કે ભારતનું શોષણ કરી અને ઇંગ્લેન્ડને વધારે ને વધારે મજબૂત બનાવવું, એટલે આપણી સુખાકારી છીનવી અને એ લોકોને સુખ સાહેબી ભોગવવી. ટૂંકમાં બ્રિટિશરો દ્વારા રચવામાં આવેલા આ વહીવટ તંત્ર અને ખાસ કરીને કાયદા તેમજ ન્યાયતંત્રને ક્ષેત્રે અવિશ્વાસના તત્વો સવિશેષ હતા. કે ભલે એ લોકોએ જાહેરાત કરી હતી મોટી મોટી, છતાં પણ આપણને કોઈ હોદ્દાઓ આપવામાં આવેલા નહોતા. આપણને હોદ્દાઓથી હંમેશા વંચિત જ રાખવામાં આવતા હતા. એટલે આ ન્યાય તંત્રની જે વ્યવસ્થા હતી, કે જેની અંદર ધનાઢ્ય અને મોટા મોટા વર્ગોનું સાંભળવામાં આવતું, સામાન્ય જનતા માટે કોઈ જાતના કાયદા હતા નહીં. તો આ અવિશ્વાસના તત્વો સૌથી વધારે વિશેષ પરિણયમાં, અને એ લોકોમાં અવિશ્વાસ 1857ના સંગ્રામમાં જન્મો હતો. બરાબર, તો આ હતો બ્રિટિશ સામ્રાજ્યનું ભારતની અંદર આપણે જોયું એમ કે ભાઈ એનું વહીવટી માળખું, કે કઈ રીતે આ વહીવટ ચાલ્યા. બરાબર, કઈ રીતે સરકારનું માળખું રચાણું, સંધિ સેવાઓ વિશે આપણે જોયું હતું. બરાબર, ખાસ લશ્કર અને પોલીસ તંત્ર, એમાં ન્યાયતંત્ર, અને એની અંદર આગળ જોયું એમ કાયદાનું શાસન અને એની સમાનતા, અને એની ગુણવત્તા અને નબળાઈઓ કઈ રીતે રહી, અને ખાસ એની અંદર જન્મેલો ભારતીય લોકોમાં અવિશ્વાસ. હવે અહીંયા આપણે આ પાઠની અંદર મોટા પ્રશ્નો પૂછાવાના નથી, એટલે ખાસ નાના પ્રશ્નો અને ટીક કરાવેલા સૌથી વધારે પાકા કરજો મિત્રો, અને લખી અને તમારે ફરી પાછું તૈયારી કરવાની રહેશે. ઓકે, થેન્ક યુ.